નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓનો ભાગ 2નો અભ્યાસ કરીશું, જેમાં આપણે સ્વાધ્યાય 2.1ના દાખલા જોઈશું। અહીં તમને પ્રશ્ન એક આપેલો છે કે 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો। બરાબર, તો મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે પછી આવતી પ્રાકૃતિક સંખ્યા તમારે મેળવવી હોય તો આપણે એમાં શું ઉમેરવું પડે? +1। બરાબર છે, ચાલો જોઈએ આપણે કઈ રીતે આવશે। જુઓ, અહીં 10,999ની તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવવી હોય તો આપણે એમાં શું કરવું પડે? +1 કરવો પડે। 10,999માં તમે +1 કરો છો તો 9 ને 1 10, 9 ને 1 10, 9 ને 1 10, બરાબર। અહીંયા 11,000 આપણો જવાબ આવશે। કેટલો આવ્યો? 11,000। ઓકે, તે જ રીતે 11,000માં પછીની સંખ્યા મેળવી તો +1 કરો તો શું આવશે? 11,001। એકમ, દશક, 100, હજાર ને 10,000 એટલે 11,001। હજી એમાં 3 પ્રાકૃતિક કીધી તો પહેલી આ મળી ગઈ, બીજી આ હજી એક મેળવવી તો પ્લસ પાછો કરો, 1 ને 1 2, 0 0 1 અને 1, બરાબર। આ આપણી 3 સંખ્યા મળી ગઈ। જો અહીં 11,000, 11,001 અને 11,002 તમને 2 માર્ક્સમાં દાખલો પૂછાય તો તમારે +1 કરીને બતાવવું પડે, નહીંતર તમે સીધો જવાબ લખો તો પણ ચાલે। 1 માર્ક્સમાં પૂછાય તો આમ સીધો જવાબ લખી શકો છો। ત્યારબાદ આને શું બચાશે? ચાલો જોઈએ। એકમ, દશક, 100, હજાર, 10,000, 10,000 ને 100 વચા 10,001, બરાબર। 10,001ના તરત પહેલાં આવતી 3 પૂર્ણ સંખ્યા જણાવો। પહેલાં આવતી સંખ્યા છે તો આપણે 10,001માંથી આપણે 1ને શું કરવાનું છે? બાદ કરવાના છે, છેલ્લેથી રાખવાના। 1 અહીંયા બાદ કરશો તો 0 થઈ જાય સંખ્યા। 0 0 કઈ પહેલી સંખ્યા આવી? 10,000। હવે 10,000માંથી આપણે 1 બાદ કરશું, બરાબર। ચાલો, અહીંયા ભાગ નહીં ચાલે, અહીંયા 0માંથી 1 બાદ નહીં થાય તો અહીંયા શું આવશે? 10, અહીંયા 9 9 9, અહીંયા 0, 10માંથી 1 જાય તો 9 9 9 9, બરાબર છે। અહીંયા 0 આવશે। શું જવાબ આવ્યો? 9,999। તે જ રીતે 9,998। તેથી 10,001ના તરત પહેલાં આવતી 3 પૂર્ણ સંખ્યાઓ 10,000, 9,999 અને 9,998 થશે। ત્યારબાદ પ્રશ્ન 3, આ સ્વાધ્યાય 2.1ના પ્રશ્નો છે 1 થી 7, તે આપણે વારાફરતી જોઈએ। પ્રશ્ન 3 સાવ ઇઝી છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું પહેલા ભાગમાં કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો શું આવશે? 1 છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને 0 છે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। ત્યારબાદ પ્રશ્ન 4, સંખ્યાઓ 32 અને 53 વચ્ચેની સંખ્યાઓ જણાવો। તો તમારે 32 અને 53ની વચ્ચે આવતી સંખ્યા લખવાની, એટલે 32 તમારે ગણવાના નથી અને 53 નથી ગણવાના, બરાબર। તો અહીંયા તમને કુલ સંખ્યા આપેલી છે। ઓકે, હવે તમારે કેટલી સંખ્યા છે તે ગણવાનું છે, તો કુલ તમને 20 સંખ્યા અહીંયા જોવા મળશે। આ 20 સંખ્યા છે। તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 તમે એમ ગણો, બરાબર। એના કરતાં ટૂંકી રીત કઈ છે કે સૌથી મોટી સંખ્યા તો 32 અને 53ની વચ્ચે છે, એમાં 53 મોટી સંખ્યા થાય અને સૌથી નાની સંખ્યા 53માંથી તમારે 32ને બાદ કરવાના છે, 3માંથી 2 જાય તો 1, 5માંથી 3 જાય તો 2, ફરીથી એમાંથી 1 બાદ કરવાના છે તો તમારી સંખ્યા કેટલી આવશે? 20। આ શોર્ટકટ રીત છે, કોઈ પણ નહીં। ધારો કે 5 અને 9 એની વચ્ચેની તમારે સંખ્યા મેળવવી છે તો 6 7 અને 8 3 સંખ્યા આવશે। ચાલો જોઈએ, સૌથી મોટી સંખ્યા કઈ છે? 9 માઇનસ સૌથી નાની સંખ્યા 5 માઇનસ
1, 9માંથી 5 જાય તો 4, 4માંથી 1 જાય તો 3. આવી ગઈ કુલ સંખ્યા 3 મળી તે. બરાબર. આ ટૂંકી રીત છે. તમે આગળ ભણશો, અભ્યાસ કરશો અને તમે 12ની એક્ઝામ દેશો, આપણે અલગ અલગ ટેટ ટાટ એની એક્ઝામ આવે, એમાં તમારે આ પ્રકારના MCQ પૂછાય તો આવી શોર્ટકટ રીત આપણે અપનાવવી પડે. બરાબર છે. MCQમાં આપણું શું હોય, સમયનો મર્યાદા હોય, એટલા માટે આવા પોઈન્ટ ખાસ યાદ રાખવા. ત્યારબાદ પ્રશ્ન 5, નીચે આપેલી સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યા જણાવો. તો તમને તરત પછીની સંખ્યા કહે તો +1 કરવાનો આવશે. બરાબર. અહીંયા છેલ્લે જો 701 છે, એમાં 1 ઉમેરશો 702 થયા, 199 માં 1 ઉમેરો તો 200 થઈ ગયા. બરાબર છે. એમ કરતાં કરતાં બધી જ સંખ્યા તમારે +1 કરીને તમારે ઉકેલ મેળવવાનો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. ખૂબ જ સરળ 2.1ના જે આ દાખલા છે ખૂબ જ સરળ છે. બરાબર. છતાં પણ તમારી નોટબુકમાં તમારે ગણી લેવા. ચાલો, શું કીધું છે તરત પહેલાં? તો આપણે તરત પહેલાંની સંખ્યા હોય તો શું કરવાનું છે? 1 આપણે બાદબાકી કરતા જશું. તો 94માંથી 1 બાદ કરશો તો 93, 1000માંથી 1 બાદ કરશો તો 9999. બરાબર છે. અહીંયા તમે સંખ્યા પહેલાં વાંચતા શીખો. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 2,08,090. એમાંથી તમે 1 બાદ કરશો તો તમને શું મળશે? 2,08,089. બરાબર છે. તે જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો. જુઓ તમે શું આવશે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, એટલે 76,54,321. એમાંથી 1 બાદ કરશો તો તમને શું મળશે? 76,54,320 તમારો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 7, નીચે આપેલી જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ ડાબી બાજુ આવશે અને કઈ જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો. આને કહેવાશે ગ્રેટર ધેન. શું કહેવાય? ગ્રેટર ધેન. ગ્રેટ એટલે મોટું, એટલે મોટી સંખ્યા પાસે તમારે આ રીતે કરવાનું. અને આને કહેવાય લેસ ધેન. લેસ એટલે નાનું. બરાબર. અને અહીંયા શું કહેવાય? મોટું. મોટી સંખ્યા હોય એની બાજુ મોટો ભાગ રાખવાનો, અને નાનું હોય એને શું દેવાનું? કોણી દેવાનું, એટલે કે ખૂણો દેવાનો. અને મોટો જે સંખ્યા હોય એને આપણે ખુલ્લો ભાગ દઈશું. બરાબર. અહીંયા 530 છે અને 503 છે તમને. તો આમાંથી કોણ મોટું છે? તો પહેલો અંક જોયો આપણે. હા. ત્યારબાદ દશકનો અંક જોવાનો. તો આમાં કોણ મોટું? 3. તો 530 મોટા છે. તો 530 કઈ બાજુ આવશે? સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આવશે અને 503 આ બાજુ આવશે. બરાબર. આપણે સંખ્યા દર્શાવી હતી આવી રીતની. તો 1, 2, 3, 4. ઓકે, ખબર પડે છે ને? તો સંખ્યા રેખા પર આ જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ કહેવાય. આ કઈ બાજુ છે? જમણી બાજુ. અને આ કઈ છે? ડાબી બાજુ. બરાબર. તો 530 કઈ બાજુ આવશે? જમણી બાજુ. ઓકે, એટલે આપણે 530 ગ્રેટર ધેન 503. મોટા હોય તેને કેવો ભાગ દીધો? ખુલ્લો ભાગ. અને નાના ભાઈને શું દીધું? કોણી. બરાબર ને? તે જ રીતે 370 અને 307માં 370 એ સંખ્યા રેખા પર 307થી જમણી બાજુ આવે છે, એટલે 370 કેવા છે? મોટા. ઓકે. ત્યારબાદ અહીંયા આ મોટી રકમ આપેલી છે તે પણ જો તમે નાની નાની રકમ તો જોઈ શકો છો. બરાબર ને? 98,765 છે અને 56,789 છે. તો 98,756, 765 સોરી મોટા છે. બરાબર ને? અને આમાં પણ એમ છે તમારે 98,30,415 છે પહેલો અંક. અને બીજો અંક શું છે? જો વાંચો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. કરોડમાં આપેલી છે. તો લાખ મોટા કે કરોડ મોટા? તો તમને ખબર જ હોય કરોડ શું છે? મોટા છે. તો મોટો ભાગ તેને મળશે. બરાબર. ચાલો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 8, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે? ખોટું. શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. કઈ છે? 1. બરાબર ને? ચાલો ત્યારબાદ 400 એ
399ની પહેલાં આવતી સંખ્યા છે તો ખોટું. 399ની પહેલાં આવતી સંખ્યા કઈ આવે છે? 398 આવે. જવાબ આપણો 398 આવે. બરાબર, એટલે વાક્ય કેવું છે? ખોટું. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો ખરું. 600 એ 599ની પછી આવતી સંખ્યા છે તો એ પણ ખરું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, ખરું. કારણ કે પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3થી ચાલુ થાય તો પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થાય. બરાબર. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો શું આવશે? ખોટું. કારણ કે 0 છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં, એ પૂર્ણ સંખ્યા છે. ચાલો ત્યારબાદ જી, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે તો આ વાક્ય છે ખોટું. કારણ કે 2 અંકની પૂર્ણ સંખ્યા તમે 10 લ્યો તો એની તરત પહેલાં તમે સંખ્યા ગણો તો 10ની પહેલાં કઈ આવે? 9. તો આ 1 અંકની નથી, છે ને? 1 અંકની છે તો અહીંયા શું કીધું? 1 અંકની ન હોઈ શકે તો આપણો જવાબ આવશે ખોટો. ત્યારબાદ 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો ખોટું, કારણ કે 0 આવે છે. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, ખરું. કારણ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1થી ચાલુ થાય. અહીંયા તમને પૂર્ણ સંખ્યા કીધું હોત તો ખરું આવત. અહીંયા કીધું જો હવે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી તો ખોટું, કારણ કે 0 આવે છે. ઓકે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12ની વચ્ચે આવે? ના, 11 અને 12ની વચ્ચે તો કોઈ સંખ્યા આવતી જ નથી. બરાબર, એટલે ખોટું. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, ખરું. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0થી, તો એની પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. ત્યારબાદ 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય તો આ વાક્ય છે ખોટું. કેમ? કારણ કે 2 અંકની પછીની સંખ્યા આવતી હંમેશા 2 અંક. જો 99 પછી તમે જોવો છો, 99 2 અંકની સંખ્યા છે, એના પછી તમે જુઓ તો શું આવશે? 100. 100 છે એ કેટલા અંકની છે? 3 અંકની છે. એટલે આ વાક્ય કેવું પડે? ખોટું. બરાબર. અહીં આપણો ભાગ 2 પૂર્ણ થાય છે. આભાર બાળકો.